નમસ્કાર. ચલો આજે વાત કરીએ કે કેવી રીતે મેટા એડ્સ કોઈપણ બિઝનેસને ઓનલાઈન દુનિયામાં એક નવી ઓળખ આપી શકે છે. આપણે સમજીશું કે આ પાવરફુલ ટૂલનો ઉપયોગ ખરેખર કેવી રીતે થાય છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, કોઈપણ બિઝનેસ ઓનર માટે આ સૌથી મોટો સવાલ છે, ખરું ને? આજકાલ માર્કેટ તો ડિજિટલ થઈ ગયું છે, પણ શું જે સાચા ગ્રાહકો છે એ ઓનલાઈન આપણને શોધી શકે છે? આ એક એવી ચિંતા છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અને આ એક કડવું પણ સાચું સત્ય છે. સોશિયલ મીડિયા પર હજારો લાઇક્સ મળી જાય એ બહુ સારી વાત છે, પણ જો એ લાઇક્સથી બિઝનેસમાં કોઈ ફાયદો જ ન થતો હોય, મતલબ કે સેલ્સ જ ના વધતું હોય, તો એનો કોઈ અર્થ નથી. ખાલી એન્ગેજમેન્ટ અને રિયલ રેવન્યુ વચ્ચે જે અંતર છે એને દૂર કરવું જ પડે. તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? ચલો હવે સીધા આપણા મુખ્ય વિષય પર આવીએ અને જાણીએ કે આ મેટા એડ્સ આખરે છે શું અને એ કઈ રીતે કોઈપણ બિઝનેસને મદદ કરી શકે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો મેટા એડ્સ એટલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પૈસા આપીને કરવામાં આવતી જાહેરાતો. પણ આ ખાલી પોસ્ટ બૂસ્ટ કરવા જેવી વાત નથી. આ તો એક એડવાન્સ માર્કેટિંગ એન્જિન છે જે તમારી પ્રોડક્ટ કે સર્વિસને સીધી તમારા આદર્શ ગ્રાહકોના ન્યૂઝફીડ સુધી પહોંચાડે છે. હવે આ સ્લાઇડમાં જે તફાવત બતાવ્યો છે એ સમજવો બહુ જ જરૂરી છે. જૂના જમાનામાં શું હતું? આપણે દુકાન ખોલીને બેસતા અને ગ્રાહક આવેની રાહ જોતા. જ્યારે મેટા એડ્સમાં શું થાય છે? આપણે રાહ નથી જોતા, આપણે જાતે જ સીધા ગ્રાહક સુધી પહોંચી જઈએ છીએ. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. અને આપણે કેટલા લોકો સુધી પહોંચી શકીએ છીએ? આ આંકડો જુઓ, લગભગ 3 બિલિયન. જી હા, મેટાના પ્લેટફોર્મ્સ પર આટલા બધા એક્ટિવ યુઝર્સ છે. આ નંબર પોતે જ બતાવે છે કે આપણી પહોંચ કેટલી મોટી થઈ શકે છે. ઓકે, તો આટલી મોટી ઓડિયન્સ છે, પણ એનો ઉપયોગ કરવો કઈ રીતે? ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજીએ કે એક સફળ કેમ્પેન કેવી રીતે કામ કરે છે. આખી પ્રોસેસ 5 સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, લેઝર ટાર્ગેટિંગ, એટલે કે અંધારામાં તીર નથી ચલાવવાનું. આપણે લોકેશન, ઉંમર અને શોખ જેવી બાબતોના આધારે સાચા લોકોને જ એડ બતાવીએ છીએ. બીજું, વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ, સરસ ફોટા કે રીલ્સથી લોકોનું ધ્યાન ખેંચવું. ત્રીજું છે પિક્સેલ પાવર. આ એક જાસૂસ જેવું છે જે વેબસાઇટ પર કોણ આવે છે, શું જુએ છે એ બધું ટ્રેક કરે છે. ચોથું, રીટાર્ગેટિંગ. જે લોકો વેબસાઇટ પર આવીને જતા રહ્યા એમને ફરીથી આપણી એડ બતાવીને ખરીદી કરવા માટે યાદ અપાવવાનું. અને પાંચમું, એઆઈ ઓપ્ટિમાઇઝેશન, જેમાં મેટાનું સ્માર્ટ મગજ જાતે જ શીખે છે કે કોણ ખરીદી કરી શકે છે અને પછી એડ એવા જ વધુ લોકોને બતાવે છે. પણ એક મિનિટ, એક સવાલ જે બધાના મનમાં આવે. શું આ જાહેરાતો કરવી ખરેખર જરૂરી છે? ખાલી ઓર્ગેનિક રીતે કામ ના ચાલે? ચાલો સમજીએ કેમ આજના સમયમાં એ પૂરતું નથી. તો મુખ્ય વાત છે સમયની. એસઈઓ એટલે કે ગૂગલ પર ઓર્ગેનિકલી ઉપર આવવું એ ખૂબ જરૂરી છે, પણ એ એક મેરેથોન જેવું છે. એના રિઝલ્ટ આવતા મહિનાઓ લાગી જાય છે. જ્યારે મેટા એડ્સ એક સ્પ્રિન્ટ જેવું છે, જે કલાકોમાં જ તમારી વેબસાઇટ પર ટ્રાફિક લાવી શકે છે. જે બિઝનેસને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ એના માટે આ બેસ્ટ છે. અને હવે આ આંકડો જરા ધ્યાનથી જોજો. ફક્ત 5%. ફેસબુક તમારી ઓર્ગેનિક પોસ્ટને તમારા ફોલોઅર્સમાંથી માંડ 5% લોકોને જ બતાવે છે. એનો સીધો મતલબ એ થયો કે 95% લોકો તો તમારી પોસ્ટ જોતા જ નથી. તો આટલી મહેનતનો શું ફાયદો? એડ્સ આ પ્રોબ્લેમનું સીધું સોલ્યુશન છે. ખાસ કરીને જો તમારો બિઝનેસ ફેશન, ફૂડ કે ડેકોર જેવો હોય, જેમાં વિઝ્યુઅલ્સનું મહત્વ હોય, તો મેટા એડ્સ તમારા માટે જ છે. અને હા, લોકલ બિઝનેસ માટે તો આ એક વરદાન છે. કારણ કે તમે ફક્ત તમારી દુકાનની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં જ એડ બતાવી શકો છો. પણ એક વાત સમજવી જરૂરી છે. ખાલી સારી એડ ચલાવવાથી બધું નથી થઈ જતું. એની સાથે સાથે એક મજબૂત ઓનલાઈન હાજરી પણ હોવી જોઈએ. તો ચાલો જોઈએ કે આખી ઓનલાઈન સ્ટ્રેટેજી કેવી રીતે બને છે. પહેલી સમસ્યા. કોઈ ગ્રાહક ગૂગલ પર કંઈક શોધે છે અને એને તમારા બદલે તમારો કોમ્પિટિટર દેખાય છે. આનો ઉપાય શું? ગૂગલ મેપ્સ અને એસઈઓ ઓપ્ટિમાઇઝેશન, જેથી જ્યારે પણ કોઈ સર્ચ કરે ત્યારે તમારો બિઝનેસ જ ટોપ પર દેખાય. બીજી સમસ્યા જેની આપણે વાત કરી, લાઇક્સથી કંઈ નહીં વડે, સાચી ઇન્ક્વાયરી જોઈએ. આનો ઉપાય છે ટાર્ગેટેડ મેટા અને ગૂગલ એડ્સ ચલાવવી, જે એવા લોકોને ખેંચીને લાવે છે જે ખરેખર ખરીદવા માટે તૈયાર છે. અને ત્રીજી સમસ્યા, ઇન્ક્વાયરી આવવા માંડી, પણ તમે વ્યસ્ત હોવાને કારણે દરેક મેસેજનો તરત જવાબ નથી આપી શકતા. તો એનો ઉપાય છે વોટ્સએપ ઓટોમેશન. આ તમારો એક એવો એસિસ્ટન્ટ છે જે 24 કલાક કામ કરે છે, તમે સૂતા હો ત્યારે પણ. સારું, તો આ બધી માહિતી પછી હવે આગળ શું કરવું?
ચાલો હવે એક એક્શન સ્ટેપ તરફ આગળ વધીએ. આ ખાલી એક લાઈન નથી, આ એક મંત્ર છે. ઇન્ટરનેટ પર છવાઈ જવાનો સમય હવે આવી ગયો છે. અને એની શરૂઆત કરવા માટે અહીં એક ખાસ તક છે. તમારા બિઝનેસનું એકદમ ફ્રી ઓડિટ. એમાં અમે શું ચેક કરીશું? ગૂગલ મેપ્સ પર તમારું રેન્કિંગ, સોશિયલ મીડિયાનું પરફોર્મન્સ અને વેબસાઇટની સ્પીડમાં કોઈ ભૂલ છે કે નહીં એ બધું જ. આ એક એવી ઓફર છે જેમાં કોઈ રિસ્ક નથી, પણ ફાયદો ઘણો છે. તો અંતમાં એક સવાલ જેનો જવાબ જાતે શોધવાનો છે. આપણે ડિજિટલ માર્કેટિંગની તાકાત સમજી લીધી. હવે ઓનલાઈન સફળતા તરફ પહેલું પગલું કયું ભરવું એ નિર્ણય લેવાનો છે.